નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ નિધિનું સપનું. એક નાનકડું, ખૂબ જ શાંત અને સુંદર ગામ હતું. સવારે જ્યારે સૂરજ ધીમે ધીમે આકાશમાં ઉગતો ત્યારે આખું ગામ સોનાના રંગમાં રંગાઈ જતું. હવા ઠંડી અને તાજગીથી ભરેલું હોય. પંખીઓના મીઠા અવાજો દરેક ઘરમાં સંભળાતા હોય. ગામના લોકો ખૂબ સાદા અને મહેનતુ હતા. દરેક દિવસ તેમની માટે એક નવી શરૂઆત જેવી જ લાગતી હતી. આ ગામમાં રહેતી હતી એક નાની દીકરી. તેનું નામ હતું નિધિ. નિધિ અન્ય બાળકો જેવી નહોતી. જ્યારે બીજા બાળકો આખો દિવસ રમતા, હસતા, મસ્તી કરતા, ત્યારે નિધિ પણ રમતી હતી. પણ તેની આંખોમાં હંમેશા એક પ્રશ્ન રહેતો. આ દુનિયા કેટલી મોટી હશે? તે ઘણીવાર આકાશ તરફ જોતી. વાદળોને જોઈને વિચારે, આ વાદળો ક્યાંથી આવે છે, ક્યાં જાય છે? એક દિવસ સાંજે નિધિ પોતાના ઘરની છત પર બેસી હતી. આકાશ ધીમે ધીમે અંધારું થતું હતું. એક પછી એક તારાઓ ચમકવા લાગ્યા. નિધિએ ધીમેથી પોતાની મમ્મીને પૂછ્યું, મમ્મી, આ તારાઓ એટલા દૂર કેમ હોય છે? મમ્મી સ્મિત કરી બોલી, કારણ કે એ આપણાથી પણ મોટા સપનાઓ જેવા હોય છે. નિધિ થોડા સમય સુધી ચૂપ રહી અને પછી ધીમેથી બોલી, તો શું હું પણ એવા મોટા સપનાઓ જોઈ શકું? મમ્મીએ તેના માથા પર હાથ ફેરવીને કહ્યું, હા બેટા, તું જે ઈચ્છે તે બની શકે છે. આ શબ્દો નિધિના દિલમાં ગુંજી ઉઠ્યા. તે રાત્રે નિધિ ખૂબ મોડું સુધી ઊંઘી શકી નહોતી. તે સતત આકાશ તરફ જોઈ રહી હતી અને મનમાં એક નક્કી કરી રહી હતી, હું કંઈક મોટું કરીશ. બીજા દિવસે સવાર થઈ. સૂરજના કિરણો વિન્ડોમાંથી અંદર આવી રહ્યા હતા. નિધિ ઉઠી, તૈયાર થઈ અને સ્કૂલ જવા નીકળી. સ્કૂલનો રસ્તો લાંબો હતો, પણ નિધિને એ રસ્તો ખૂબ ગમતો. રસ્તામાં વૃક્ષો હતા, પંખીઓ હતા અને શાંતિ હતી. તે ચાલતી ચાલતી ઘણીવાર વિચારતી, એક દિવસ હું પણ કંઈક નવી વસ્તુ શોધીશ. સ્કૂલમાં શિક્ષક ક્લાસમાં આવ્યા અને કહ્યું, આજે આપણે એક ખાસ વાત કરવી છે. બધા બાળકો ધ્યાનથી સાંભળવા લાગ્યા. શિક્ષકે પૂછ્યું, બાળકો, તમારું સપનું શું છે? એક પછી એક બધા બાળકો જવાબ આપતા ગયા. હું પોલીસ બનવા માંગુ છું, હું ડૉક્ટર, હું શિક્ષક. હવે વારો આવ્યો નિધિનો. ક્લાસમાં શાંતિ છવાઈ ગઈ. નિધિ ધીમે ઊભી થઈ. તેના હાથ થોડા કાંપતા હતા, પણ તેણે હિંમત કરી અને કહ્યું, હું વૈજ્ઞાનિક બનવા માંગુ છું. એક પળ માટે બધું શાંત થઈ ગયું અને પછી કેટલાક બાળકો હસવા લાગ્યા. અરે, વૈજ્ઞાનિક? આપણા ગામમાંથી એ તો શહેરના લોકો બને. નિધિના આંખોમાં આંસુ આવી ગયા. તેને લાગ્યું કે કદાચ તે ખોટું બોલી ગઈ. પણ એ સમયે શિક્ષક આગળ આવ્યા અને બોલ્યા, શાંતિ. બધા બાળકો ચૂપ થઈ ગયા. શિક્ષકે નિધિ તરફ જોઈને કહ્યું, સપનાઓ મોટા હોવા જોઈએ અને નિધિનું સપનું ખૂબ સુંદર છે. નિધિના ચહેરા પર ફરીથી હળવું સ્મિત આવી ગયું. તે દિવસે પછી નિધિ થોડું બદલાઈ ગઈ હતી. હવે તે માત્ર સપનાઓ જ નહીં જોતી, પણ એ સપનાઓને સાકાર કરવા માટે શું કરવું જોઈએ એ પણ વિચારતી. સાંજે જ્યારે બીજા બાળકો રમતા હતા, ત્યારે નિધિ ઘણીવાર પોતાના ઘરના ખૂણામાં બેસીને પુસ્તકો વાંચતી.
ઘર બહુ મોટું નહોતું. દિવાલો પર થોડો રંગ ઉતરી ગયો હતો, પણ એ ઘરમાં એક ખાસ વાત હતી, પ્રેમ. નિધિના પપ્પા ખેતરમાં કામ કરતા, સવારે વહેલા જતા અને સાંજે થાકીને ઘરે આવતા. એક દિવસ પપ્પા ઘરે આવ્યા. તેમના કપડાં માટીથી ભરેલા હતા. ચહેરા પર થાક સ્પષ્ટ દેખાતો હતો. નિધિ દોડીને ગઈ. પપ્પા, તમે થાકી ગયા ને? પપ્પાએ હળવેથી સ્મિત આપ્યું. હા બેટા, પણ તને જોઈને બધો થાક ઉતરી જાય છે. નિધિ થોડા સમય માટે ચૂપ રહી, પછી ધીમેથી બોલી, પપ્પા, હું મોટો થઈને તમારી મદદ કરવી છે. પપ્પાએ તેના માથા પર હાથ ફેરવ્યો. તું ફક્ત મહેનત કર, બાકી બધું થઈ જશે. એ રાત્રે ગામમાં વીજળી નહોતી. આકાશમાં ચાંદ હતો, પણ ઘરમાં અંધારું હતું. નિધિએ નાનો દીવો બળાવ્યો. તેના પીળા પ્રકાશમાં તે બેસી ગઈ અને પુસ્તક ખોલ્યું. હવા ધીમે ધીમે વહેતી હતી. દીવાના જ્યોત ક્યારેક હલતી, છાયાઓ દિવાલ પર નાચતી, પણ નિધિનું ધ્યાન એક જ વસ્તુ પર હતું, અભ્યાસ. તે વાંચતી રહી, લખતી રહી. સમય પસાર થતો ગયો. મમ્મીએ દૂરથી અવાજ આપ્યો, નિધિ, હવે સૂઈ જા બેટા. નિધિએ જવાબ આપ્યો, થોડું બાકી છે મમ્મી, બસ આ પૂરું કરી લો. તેને ખબર હતી કે દરેક નાની મહેનત તેને તેના સપનાની નજીક લઈ જઈ રહી છે. પણ દરેક દિવસ સરળ નહોતો. એક દિવસ સ્કૂલમાં માથે મેટ્રિક્સનો ટેસ્ટ હતો. નિધિએ ખૂબ મહેનત કરી હતી, પણ પેપર થોડું મુશ્કેલ આવ્યું. તે ગભરાઈ ગઈ. હાથ કાંપવા લાગ્યા. મને તો આવડતું હતું, હવે કેમ નથી આવતું? તે પોતાના મનમાં વાત કરતી હતી. તેની આંખોમાં આંસુ આવી રહ્યા હતા, પણ તેણે પોતાને રોકી એક ઊંડો શ્વાસ લીધો અને ધીમે ધીમે પ્રશ્નો વાંચવા લાગી. એક પછી એક, જેટલું આવડે એટલું લખતી ગઈ. ટેસ્ટ પૂરો થયો. બધા બાળકો બહાર નીકળ્યા. કેટલાક ખુશ હતા, કેટલાક નિરાશ. નિધિ શાંત હતી. તેના મનમાં ઘણા પ્રશ્નો હતા. જો હું નિષ્ફળ થઈ ગઈ તો શું હું ખરેખર વૈજ્ઞાનિક બની શકીશ? તે ઘરે આવી, બેગ મૂકી અને ખિડકી પાસે બેસી ગઈ. બહાર આકાશમાં વાદળો હતા. હવા થોડી ઠંડી હતી. તે આકાશ તરફ જોઈ રહી હતી અને વિચારતી હતી. થોડી વાર પછી તેના પપ્પા તેની પાસે આવ્યા. શું થયું બેટા? આજે શાંત કેમ છે? નિધિએ ધીમેથી કહ્યું, પપ્પા, જો હું નિષ્ફળ થઈ જાઉં તો? પપ્પા થોડા સમય માટે ચૂપ રહ્યા. પછી ખૂબ શાંતિથી બોલ્યા, હારવું ખરાબ નથી. હાર્યા પછી ફરી ઊભા ન થવું એ ખરાબ છે. નિધિએ પપ્પાની તરફ જોયું. આ શબ્દો તેને અંદરથી મજબૂત બનાવી રહ્યા હતા. તે રાત્રે નિધિ ફરી દીવાના પ્રકાશમાં બેસી હતી, પણ આ વખતે તેના મનમાં ડર નહોતો. તેના મનમાં એક નક્કીતા હતી, હું ફરીથી પ્રયત્ન કરીશ. તે ફરી અભ્યાસ શરૂ કર્યો, ધીમે ધીમે પણ સતત, અને આ વખતે તે વધુ મજબૂત બની રહી હતી. આખરે એ દિવસ આવી ગયો જેની રાહ નિધિ ઘણા દિવસોથી જોઈ રહી હતી. સ્કૂલમાં આજે પરીક્ષાનું પરિણામ આવવાનું હતું. સવારથી જ નિધિનું દિલ જોરથી ધબકતું હતું. તે સ્કૂલ જતી વખતે પણ સતત વિચારતી રહી હતી, શું થશે? મારા માર્ક્સ સારા આવશે કે નહીં? સ્કૂલ પહોંચતા જ બધા બાળકો એકઠા થઈ ગયા. કોઈ ઉત્સાહિત, કોઈ ડરેલા. શિક્ષક હાથમાં રિઝલ્ટ લઈને ક્લાસમાં આવ્યા. ક્લાસમાં શાંતિ છવાઈ ગઈ. એક પછી એક નામ બોલવાનું શરૂ થયું. બાળકો પોતાનું રિઝલ્ટ લઈને બેઠા હતા. નિધિનો વારો નજીક આવી રહ્યો હતો. તેના હાથ ઠંડા પડી ગયા. શ્વાસ ધીમે ધીમે ધીમો થઈ ગયો અને પછી
નિધિ. શિક્ષકે તેનું નામ બોલાવ્યું. નિધિ ધીમે ઊભી થઈ અને આગળ ગઈ. તેના દિલમાં ઘણા વિચારો ચાલી રહ્યા હતા. તેને પેપર મળ્યું. તેને ધીમે ધીમે ખોલ્યું અને તેની આંખો ચમકી ઉઠી. તેના માર્ક્સ બહુ સારા હતા. ખાસ કરીને મેથેમેટિક્સમાં જે વિષયથી તે ડરી ગઈ હતી તેમાં પણ તેણે ખૂબ સારો સ્કોર કર્યો હતો. નિધિના ચહેરા પર ખુશી છવાઈ ગઈ. શિક્ષકે ક્લાસમાં કહ્યું, આ વખતે ક્લાસમાં સૌથી વધારે સુધારો જે વિદ્યાર્થીએ કર્યો છે તે છે નિધિ. બધા બાળકો તેની તરફ જોવા લાગ્યા. જે બાળકો પહેલા હસતા હતા હવે તેઓ આશ્ચર્યમાં હતા. કેટલાક બાળકો તાળી પણ પાડી રહ્યા હતા. નિધિના આંખોમાં આંસુ આવી ગયા, પણ આ વખતના આંસુ ખુશીના હતા. નિધિ ઘરે દોડી. તેના હાથમાં રિઝલ્ટ હતું. મમ્મી, પપ્પા, તે ઉત્સાહથી બોલી. પપ્પા બહાર આવ્યા. શું થયું બેટા? નિધિએ રિઝલ્ટ બતાવ્યું. પપ્પા થોડા સમય માટે કંઈ બોલી શક્યા નહીં. પછી તેમની આંખોમાં પણ ખુશી દેખાય. મારી દીકરી, તું ખરેખર બહુ આગળ જશે. મમ્મીએ તેને ગળે લગાવી. ઘર આખું ખુશીથી ભરાઈ ગયું. થોડા દિવસ પછી સ્કૂલમાં એક જાહેરાત થઈ. શિક્ષકે કહ્યું, એક ખાસ સ્કોલરશિપ માટે પરીક્ષા લેવાશે. જેમાં જે પસંદ થશે તેને શહેરમાં ભણવાનો મોકો મળશે. આ સાંભળીને બધા બાળકો ઉત્સાહિત થઈ ગયા, પણ નિધિ થોડું શાંત રહી. શહેર એ તો તેના માટે એક નવી દુનિયા જેવી વાત હતી. તે ઘરે આવી અને પપ્પાને પૂછ્યું, પપ્પા, હું આ પરીક્ષા આપું? પપ્પાએ કહ્યું, તું જરૂર આપ. આ તારા સપનાની તરફ એક મોટું પગલું હોઈ શકે છે. તે રાત્રે નિધિ ફરી છત પર બેસી હતી. આકાશમાં તારાઓ ચમકી રહ્યા હતા. હવા શાંત હતી, પણ તેના મનમાં થોડી ગભરાટ હતી. શું હું કરી શકીશ? શહેરમાં જવું બધું નવું હશે. તે થોડું ડરી રહી હતી, પણ પછી તેને પોતાની મમ્મીના શબ્દો યાદ આવ્યા. મોટા સપનાઓ માટે હિંમત પણ મોટી રાખવી પડે. નિધિએ આંખો બંધ કરી એક ઊંડો શ્વાસ લીધો અને મનમાં કહ્યું, હું પ્રયત્ન કરીશ પૂરા દિલથી. આગળના દિવસોથી નિધિએ સ્કોલરશિપ માટે તૈયારી શરૂ કરી. હવે તેનો સમય વધુ વ્યસ્ત થઈ ગયો હતો. સવારે સ્કૂલ, સાંજે અભ્યાસ અને રાત્રે ફરી રિવિઝન. ક્યારેક તે થાકી જતી, પણ તે રોકાતી નહોતી. દરેક દિવસે તે પોતાને એક જ વાત કહેતી, આ તક હું ગુમાવી નહીં શકું. આખરે એ દિવસ આવી ગયો, સ્કોલરશિપનો. પરીક્ષાનો દિવસ. સવારથી જ નિધિ થોડી ચિંતિત હતી. મમ્મીએ તેને પ્રેમથી કહ્યું, ડરતી નહીં બેટા, તું જે શીખે છે એ જ લખજે. પપ્પાએ પણ કહ્યું, વિશ્વાસ રાખ, તું કરી શકીશ. નિધિએ ધીમે માથું હલાવ્યું અને પરીક્ષા કેન્દ્ર તરફ નીકળી. પરીક્ષા કેન્દ્ર તે ગામની સ્કૂલ કરતાં ઘણું મોટું હતું. અહીં અલગ અલગ ગામોના વિદ્યાર્થીઓ આવ્યા હતા. બધા ખૂબ તેજ લાગતા હતા. નિધિને થોડું અજીબ લાગ્યું. શું હું અહીં ફિટ થઈ શકીશ? તેના મનમાં ફરી શંકા આવી, પણ તેણે પોતાને રોકી નહીં. હું અહીં સુધી આવી છું, હવે પાછળ નહીં જાઉં. પરીક્ષા શરૂ થઈ. પેપર હાથમાં આવ્યા. પ્રથમ નજરે થોડું મુશ્કેલ લાગ્યું. હાથમાં પેન હતી, પણ મન થોડું ગભરાયેલું. તેને થોડા સેકન્ડ આંખો બંધ કરી એક ઊંડો શ્વાસ લીધો અને પછી એક પ્રશ્ન વાંચવા લાગી. ધીમે ધીમે જેટલું આવડે એ લખતી ગઈ. સમય પસાર થતો ગયો અને અંતે પેપર પૂરું થયું. નિધિએ પેન મૂક્યું અને મનમાં એક શાંતિ અનુભવાય. હું મારી પૂરી મહેનત કરી છે. પરીક્ષા પૂરી થઈ ગઈ.
પણ હવે સૌથી મુશ્કેલ સમય શરૂ થયો. રાહ જોવાનો. દિવસો પસાર થતા ગયા. દરેક દિવસ નિધિ માટે લાંબો લાગતો. તે બહારથી શાંત હતી, પણ અંદરથી વિચારોમાં ખોવાયેલી હતી. શું હું પસંદ થઈશ? મારો જીવન બદલાશે? ક્યારેક તે છત પર જઈને તારાઓને જોયા કરતી અને પોતાના મનને શાંત કરતી. એક દિવસ સ્કૂલમાંથી સંદેશ આવ્યો. સ્કોલરશિપનું પરિણામ આવી ગયું હતું. નિધિનું દિલ ફરીથી જોરથી ધબકવા લાગ્યું. તે સ્કૂલ પહોંચી. શિક્ષકના હાથમાં લિસ્ટ હતું. બધા બાળકો આસપાસ ઊભા હતા. શિક્ષકે નામ વાંચવાનું શરૂ કર્યું. 1, 2, 3. નિધિ શ્વાસ રોકીને ઊભી હતી અને પછી નિધિ તેનું નામ બોલાયું. એક પળ માટે તેને વિશ્વાસ જ ન આવ્યો. શું ખરેખર હું? બધા લોકો તેની તરફ જોઈ રહ્યા હતા. શિક્ષકે સ્મિત સાથે કહ્યું, હા નિધિ, તું પસંદ થઈ ગઈ છે. નિધિ ખુશીથી ઝૂમી ઉઠી. તેનું સપનું હવે એક પગલું આગળ વધ્યું હતું. પણ આ ખુશી સાથે એક મુશ્કેલી પણ આવી. શહેરમાં ભણવા જવું એટલે ગામ છોડવું, મમ્મી પપ્પાથી દૂર રહેવું. રાત્રે નિધિ છત પર બેસી હતી. આકાશ શાંત હતું, પણ તેના મનમાં તોફાન હતું. હું જાઉં કે નહીં? મમ્મી પપ્પા વગર કેવી રીતે રહીશ? તેની આંખોમાં આંસુ આવી ગયા. થોડી વાર પછી પપ્પા તેની પાસે આવ્યા અને શાંતિથી બેસી ગયા. શું વિચારે છે બેટા? નિધિએ ધીમેથી કહ્યું, પપ્પા, હું તમને છોડીને કેવી રીતે જઈશ? પપ્પાએ હળવું સ્મિત કર્યું અને કહ્યું, બેટા, ક્યારેક આગળ વધવા માટે થોડું દૂર જવું પડે. અમને તારી ઉપર ગર્વ છે. તું ડરતી નહીં. નિધિએ પપ્પાને ગળે લગાવી અને એ પળમાં તેના મનમાં એક નિર્ણય થઈ ગયો. બીજા દિવસે નિધિએ પોતાની બેગ તૈયાર કરી. થોડા કપડાં, પુસ્તકો અને ઘણી યાદો. મમ્મીએ તેને તાબીજ આપી, આ તને હિંમત આપશે. પપ્પાએ કહ્યું, હંમેશા યાદ રાખ, તું એકલી નથી. નિધિ બસમાં બેસી. બસ ધીમે ધીમે આગળ વધવા લાગી. ગામ પાછળ રહી ગયું, પણ તેના દિલમાં એક નવી આશા જન્મી. આ મારી નવી સફર છે. બસ ધીમે ધીમે શહેરમાં પ્રવેશી. નિધિએ વિન્ડોમાંથી બહાર જોયું. મોટી મોટી બિલ્ડિંગ્સ, ભીડભાડ, ઝડપી ચાલતું જીવન. આ બધું તેના માટે નવું હતું. તે થોડું ગભરાઈ ગઈ. આ બધામાં હું કેવી રીતે રહીશ? હોસ્ટેલમાં પહોંચ્યા પછી તેને એક નાની રૂમ મળ્યું. રૂમમાં એક પલંગ હતો, એક ટેબલ અને એક ખિડકી. નિધિએ પોતાના બેગ મૂક્યો અને ખિડકી પાસે જઈને ઊભી રહી. બહાર શહેરની લાઇટ્સ ચમકતી રહી હતી, પણ તેના દિલમાં થોડું ખાલીપો હતો. મમ્મી પપ્પા, તે ધીમેથી બોલી. શરૂઆતના દિવસો સરળ નહોતા. ક્લાસમાં બધા વિદ્યાર્થીઓ ખૂબ તેજ હતા. શિક્ષકો ઝડપથી શીખવતા. નિધિને બધું સમજવામાં થોડો સમય લાગતો. ક્યારેક તેને લાગતું કે તે પાછળ રહી છે. એક દિવસ તે ક્લાસ પછી એકલી બેસી હતી. પુસ્તક સામે ખુલ્લું હતું, પણ મન ક્યાંક બીજે હતું. શાયદ હું અહીં માટે નથી. તેના મનમાં નકારાત્મક વિચાર આવ્યા. તેની આંખોમાં આંસુ આવી ગયા. પણ એ સમયે તેને પોતાના પપ્પાના શબ્દો યાદ આવ્યા, હાર્યા પછી ફરી ઊભા ન થવું એ ખરાબ છે. નિધિએ આંખો પૂછી અને ધીમેથી કહ્યું, ના, હું હાર માનતી નથી. આ દિવસ પછી નિધિએ પોતાનો સમય બદલ્યો. તે વહેલી સવારે ઉઠતી, ક્લાસ પહેલાં તૈયારી કરતી, શિક્ષકોને પ્રશ્ન પૂછતી, લાઇબ્રેરીમાં વધુ સમય પસાર કરતી. ધીમે ધીમે તેને સમજ આવવા લાગી. તેનો આત્મવિશ્વાસ વધવા લાગ્યો અને એક દિવસ શિક્ષકે ક્લાસમાં કહ્યું, આ પ્રોજેક્ટ માટે
બેસ્ટ પ્રેઝન્ટેશન નિધિનું છે. બધા વિદ્યાર્થીઓ તાળી પાડી રહ્યા હતા. નિધિ સ્મિત કરી રહી હતી. આ સ્મિત તેની મહેનતનું પરિણામ હતું. વર્ષો પસાર થયા. નિધિએ ક્યારે હાર ન માની અને અંતે તે એક સફળ વૈજ્ઞાનિક બની. તેની શોધોથી ઘણા લોકોને મદદ મળી. તેને એવોર્ડ મળ્યા, માન મળ્યું. એક દિવસ તેને પોતાના ગામમાં બોલાવવામાં આવી. જ્યારે તે ગામમાં આવી, બધા લોકો તેને જોવા માટે એકઠા થયા. બાળકો તેની તરફ આશ્ચર્યથી જોઈ રહ્યા હતા. નિધિ મંચ પર ઊભી રહી અને બોલી, હું પણ આ ગામની એક સામાન્ય દીકરી હતી, પણ મેં એક વાત ક્યારેય ભૂલી નહીં, સપના જોવું અને મહેનત કરવી. નિધિએ બાળકોને કહ્યું, જો તું માને છે કે તું કરી શકે છે તો તું ચોક્કસ કરી શકે છે. માર્ગ મુશ્કેલ હશે પણ અંત સુંદર હશે. બધા લોકો તાળી પાડી રહ્યા હતા. નિધિના મમ્મી પપ્પા પાછળ ઊભા હતા. તેમની આંખોમાં ગર્વ અને ખુશી હતી. નિધિએ આકાશ તરફ જોયું. એ જ આકાશ જેને જોઈને તેણે સપનું જોયું હતું અને આજે તે સપનું સાચું બની ગયું હતું. મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. તમારો ખૂબ ખૂબ આભાર.